સમી તાલુકાના જીલવાણામાં શ્રી કકુ માતાજીની ભવ્ય રમેલ યોજાઈ। ચૈત્ર મહિનો એટલે શ્રદ્ધા, ભક્તિ, ભાવ અને આરાધનાનો ત્રિવેણી સંગમયુક્ત મહિનો। ચૈત્ર મહિનામાં ભક્તિભાવ અને દૈવી કર્મો વિશેષ જોવા મળતા હોય છે અને હવે વૈશાખ મહિનામાં પણ રમેલો થઈ રહી છે। ત્યારે સમી તાલુકાના જીલવાણાને વર્ષોથી ધંધાર્થે ગાંધીધામ ખાતે સ્થાયી થયેલ તાજેતરમાં ગાંધીધામ ખાતે નગરપાલિકા વોર્ડ નંબર 9 સુંદરપુરી આહિરવાસમાં કોંગ્રેસ પાર્ટીમાં બહુમતીથી જીતેલા પ્રજાપતિ જ્યોત્સનાબેન રમેશભાઈ તથા તેમના પતિ શ્રી 8 પરગણા વઢિયાર પ્રજાપતિ સમાજ ગાંધીધામના પ્રમુખ પ્રજાપતિ રમેશભાઈ હરગોવનભાઈની મનોકામના પૂર્ણ થતાં માદરી વતન જીલવાણા ખાતે કુળદેવી શ્રી બ્રહ્માણી માતાની કૃપાથી શ્રી કકુ માતાજીની ભવ્ય રમેલનું આયોજન આજરોજ વૈશાખ વદ 9 સોમવાર તારીખ 11/5/2026ના રોજ રાત્રે શ્રી બ્રહ્માણી માતાજીના ભુવા લાલાભાઈ, શ્રી ખોડિયાર માતાજીના ભુવાજી મહેશભાઈ, જયંતિભાઈની પાવન નિશ્રામાં શ્રી વાસા પરગણા પ્રજાપતિ સમાજના મંત્રી હસમુખભાઈ હારીજ, શ્રી 8 પરગણા વઢિયાર પ્રજાપતિ સમાજ ગાંધીધામના સહમંત્રી પ્રજાપતિ દિનેશભાઈ ગાંડાભાઈ થરા પેન્ટર, ત્રિભુવનભાઈ પ્રજાપતિ સરકારપુરા, ગુજરાત પ્રજાપતિ જાગૃત પરિષદ વિભાગ કાંકરેજ તાલુકા પ્રમુખ નટુભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં મહેમાનોએ ભોજન પ્રસાદ લીધા બાદ રાત્રે ભવ્ય રમેલ જાતરનું આયોજન કરવામાં આવેલ। પધારનાર ભુવાજીઓ સહિત પધારનાર મહેમાનોને કંકુ તિલક કરી ફૂલહાર પહેરાવી સાલ ઉઢાડી રામ લક્ષ્મણની જોડી સમા રાહુલ અને મહેશ્વરા સ્વાગત સન્માન કરાયું। ઈશ્વરભાઈ પ્રજાપતિ હારીજ, ખેતાભાઈ પ્રજાપતિ અરજણસર, રમેશભાઈ પ્રજાપતિ વડલી સહિત આજુબાજુના ગામોના તથા પ્રજાપતિ સમાજના અનેક ભુવાજોએ રાત્રે રમેલની રમઝટ બોલાવેલ। સવારે સુપચોઘડીએ સૂર્યદેવની સાક્ષીએ દેવી દેવતાઓની તેલફૂલ ચડાવેલ, દેવી દેવતાની આરતી ઉતારી સૌ છૂટા પડ્યા। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી ઓગળ સાથે નેટવર્ક પ્રજાપતિ થરા।